ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તો સંભાળે છે, પરંતુ સાથે ગુજરાત પોલીસના કર્મચારીઓ સેવાકીય કાર્યો પણ કરે છે। ત્યારે જુઓ બગવદર પોલીસના સેવા યજ્ઞનો ખાસ અહેવાલ। જામજોધપુરથી હર્ષદ માતાજી જતી પદયાત્રા દર વર્ષની જેમ બગવદર આવી પહોંચી હતી। ત્યારે પદયાત્રામાં જોડાયેલા પુરુષો અને મહિલાઓને ચાલવાથી પગમાં દુખાવો થતો હતો। જો કે આ પદયાત્રામાં મેડિકલ વાન સાથે હોય છે, પરંતુ બગવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગોપાલ કૃષ્ણ વ્યાસને આ પદયાત્રાની જાણ થતાં તેઓએ તાત્કાલિક પદયાત્રીઓની સેવા ચાલુ કરી દીધી હતી। જેમાં જે કોઈ પુરુષ અને મહિલાઓને ચાલવાથી પગમાં તકલીફ થતી હોય તેઓને વ્યાસભાઈએ એક દુપટ્ટો ગોઠણથી ઉપર બાંધી અને લાકડીથી ઉપર તેમજ ડાબી જમણી બંને બાજુ દુપટ્ટાથી કડક થોડીવાર ખેંચવાથી અને ત્યારબાદ ગોઠણથી નીચે દુપટ્ટો બાંધી લાકડીથી ઉપર નીચે અને ડાબી જમણી બાજુ તરફ લાકડી ફેરવતા પદયાત્રીઓને ફક્ત 10 મિનિટમાં સંપૂર્ણ રાહત થતી જોવા મળી હતી। આ બાબત વ્યાસભાઈએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ ગીર સોમનાથમાં નોકરી કરતા હતા, ત્યારે અનેક પદયાત્રીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા, ત્યારે તેઓએ આ તાલીમ જામનગરથી મેળવી હતી। મારું નામ સિનોજિયા બંસી મયુરભાઈ। અમે હર્ષદથી પગપાળા જામજોધપુરથી પગપાળા અમે નીકળ્યા છીએ અને અમે બગવદર મુકામે પૂગેલા અને ત્યાં અમારા પગ બહુ એકદમ દુખતા હતા અને વ્યાસ સાહેબ આવ્યા પોલીસમાં નોકરી કરી અને અમને બહુ એક્યુપ્રેશર કરી દીધું। બહુ ઘણો બધો રાહત થઈ ગઈ છે પગમાં, બહુ સરસ એકદમ મસ્ત ફ્રી થઈ ગયા હાવ પગ। ખૂબ ખૂબ આભાર। હું સુરતથી આવું છું અને મારું નામ રંજનબેન છે અને જામજોધપુરથી હર્ષદ પગયાત્રામાં હું જોડાણી, મારી ઘણા વર્ષની ઈચ્છા હતી અને આ વર્ષે હું જોડાણી અને પગવદરથી મારા પગમાં અસહ્ય દુખાવો થયો અને વ્યાસભાઈ પીએસઆઈની ટ્રીટમેન્ટથી મને ખૂબ જ સારું થયું। આમ તો પોલીસ લાકડીનો ઉપયોગ ગુંડા તત્વો વિરુદ્ધ કરે છે, પરંતુ આવી સેવાકીય પ્રવૃત્તિમાં પણ લાકડીથી સદુપયોગ કરી પદયાત્રીઓની સેવા પણ કરે છે। ત્યારે લોકો આવી કામગીરીને બિરદાવી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।